ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠ 10, જેમના લેખક છે વિનોબા ભાવે. તેમનો પરિચય જોઈએ તો જન્મ 11/9/1895 અને અવસાન 15/11/1982. હવે વિનોબા ભાવેના જન્મ વિશે વાત કરીએ તો રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો અને તેણે આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. એટલે કે વિનોબા ભાવેનું નામ, બીજું નામ આચાર્ય હતું. તેમને લોકો આચાર્ય તરીકે પણ ઓળખતા હતા. જે વખતે ગાંધીજી ભૂદાન ચળવળ ચલાવતા હતા તે દિવસે તે ભૂદાન ચળવળના પ્રણેતા પણ હતા. એટલે ભૂદાન ચળવળમાં તેમણે અભ્યાસ પણ કરેલો અને તેમાં ભાગ પણ લીધેલો. તેઓ મૌલિક ચિંતન અને લેખક હતા. હવે તેમના પુસ્તક વિશે વાત કરીએ તો વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 તે મહત્ત્વના પુસ્તકો છે. કે જે ભૂદાન ગંગા ભાગ છે 1-10 એ આ વિનોબા ભાવે લિખિત છે. હવે પ્રસ્તુત પાઠની ચર્ચા કરીએ તો કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધ સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચે ભેદ ઉદાહરણથી સમજાવ્યું છે. કે સાહિત્ય પ્રકાર છે નિબંધ. કે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આ એક નિબંધ પ્રકાર છે સાહિત્ય સંસ્કૃતિમાં, અને એમાં 3 બાબતની ચર્ચા કરવામાં આવી છે. એક સંસ્કૃતિ, એક પ્રકૃતિ અને એક આ વિકૃતિ. આ ત્રણેય વચ્ચે જે તફાવત છે ને એ પ્રસ્તુત પાઠની અંદર બતાવવામાં આવ્યો છે. અને વાત કરવામાં આવી છે ભારત દેશના વિચાર વૈભવની. એટલે કે ભારત દેશનો વિચાર વૈભવ છે ને તે અદ્ભુત છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. એટલે કે ભારતીય સંસ્કૃતિ છે એ પ્રયોગશીલ સંસ્કૃતિ છે. હવે જોઈએ પાઠ. તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. અહીંયા આપણે પ્રકૃતિ સંસ્કૃતિની ચર્ચા કરવાની છે અને એક વિકૃતિની ચર્ચા કરવાની છે. તો પ્રકૃતિનો અર્થ સમજાવ્યો છે કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, એટલે કે જે આપણો સ્વભાવ છે એના કરતાં એક કદમ આગળ. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું, કે જે આપણો સ્વભાવ છે એ સ્વભાવની અંદર નીચે પડવું એને કહેવાય વિકૃતિ, અને ઉપર ઉઠવું એને કહેવાય સંસ્કૃતિ. આમાં બરાબર યાદ રાખજો કે પ્રકૃતિ એટલે શું, તો કે આપણો જે સરળ સ્વભાવ છે એને આપણે પ્રકૃતિ, કુદરતે આપણને જે સમજણ શક્તિ આપી છે, આપણો જે સ્વભાવ છે આપણે એને પ્રકૃતિ કહી શકીએ. એનાથી ઉપર ઉઠવું ને એ સંસ્કૃતિ, અને નીચે પડવું ને એ વિકૃતિ. બસ કે જે પ્રકૃતિ કુદરતે ભગવાને આપણને જે સ્વભાવ આપ્યો છે એમાં કંઈક વધારો કરવો, ઉત્તરોત્તર સુધારો કરવો એને સંસ્કૃતિ કહેવાય, ને એમાં કંઈક બગાડ લાવવો, નીચે પડવું એને વિકૃતિ કહેવાય. એટલે આ 3 વસ્તુ આપણને સમજી ગયા કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ છે તે, અને સંસ્કૃતિ એટલે તેનાથી ઉપર ઉઠવું, અને વિકૃતિ એટલે તેનાથી નીચે પડવું. કે માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. કે માણસમાં સંસ્કૃતિ હોય, વિકૃતિ પણ હોય અને પ્રકૃતિ પણ હોય. કે ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તે એની પ્રકૃતિ. આ કુદરતી એક પ્રક્રિયા છે કે માણસને ભૂખ લાગે, ભૂખ લાગ્યા પછી તે જમે છે, ખાય છે, બરાબર છે. તો આ એક એની પ્રકૃતિ થઈ, તે એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય ને તે એની વિકૃતિ છે. કે માણસને ભૂખ ન હોય છતાં માણસ ખાય એની વિકૃતિ. ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે વિકૃતિ કેને કહેવાય. કે માણસને ભૂખ ન હોય છતાં માણસ ખાધા કરે તો એની વિકૃતિ થઈ. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલે વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. સમજાઈ ગયું ને? કે સંસ્કૃતિ એટલે શું, કે એકાદશી વ્રતનું પાલન કરતું હોય અને આજે એક ઉપવાસ છે એવું માની અને તે દિવસે ન ખાય તો એની સંસ્કૃતિ છે. કે માણસને ભૂખ લાગે એ પ્રકૃતિ, માણસ ભૂખ ન લાગે છતાં જમ્યા કરે, વધારે ખા કરે એ એની વિકૃતિ. ને 11 કે એકાદશી વ્રત હોય અને તે દિવસે માણસ જો
ઉપવાસ કરે ને તો એની સંસ્કૃતિ છે. સરસ મજાના ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ. આપણે મહેનત કરીએ, ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. કે આપણે ખાઈએ છીએ બરાબર છે, પણ આપણે જાતે મહેનત કરીને ખાઈને એ આપણી પ્રકૃતિ છે. પણ જો કોઈ બીજા મહેનત કરે અને બીજાના મહેનતનું જો આપણે ખાઈ જઈએ ને તો એ ખરેખર આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. કે ઘણા બધા માણસો, મોટાભાગના માણસો એટલે કે ઘણા બધા માણસો આવું કરતા હોય છે કે બીજાની મહેનતને લૂંટવાનું કાર્ય થતો હોય છે. ખરેખર આ આપણી પ્રકૃતિ નથી પણ વિકૃતિ છે. કે ભલે ને તે આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, એવું નથી કે વર્ષોથી આ ચાલી આવતી પરંપરા છે તો આપણે એને ચાલુ રાખવું. તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ જ ન શકે. વિનોબા ભાવે કવિના મતે કે આ ક્યારેય સંસ્કૃતિ ન હોઈ શકે, પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વેચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. જો આપણી પાસે કોઈ ચીજ હોય, આપણે ઉત્પાદન કર્યું હોય, આપણે મેળવી હોય, તે ચીજ પણ આપણે જો બીજાને વેચીને ભોગવી ને, તે જ ભોગવી એટલે કે એનો ઉપયોગ કરવો, કે તે જ ચીજનો જો આપણે ઉપયોગ કરીને તો કે એ આપણી સંસ્કૃતિ છે. કે પહેલાં બીજાને આપવું, બીજાને વેચવું, ત્યાર પછી તેનો ઉપયોગ કરવો. માણસમાં અને પશુમાં ફરક અંતર એ છે કે આ અંતરને વધારવું પશુપણામાંથી નીકળતા જાય અને માણસપણા તરફ આગળ વધતા જાય. કે માણસ પોતે બીજાને વેચ્યા વગર એકલો જાતે ઉપયોગ કરે ને તો કે માણસ પશુ જ છે. પશુ અને માણસમાં કે અંતર હોવું જોઈએ તો જ એમાં થોડોક ફેર પડે. કે એટલે કે બીજાને આપ્યા વગર ક્યારેય પોતે ઉપયોગ કરવો જોઈએ નહીં. તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે, એટલે કે સંસ્કૃતિ વધારનારું કહે છે. જ્યારે આપણે ક્વેશ્ચન લખતા હોય ત્યારે ટૂંકા ક્વેશ્ચનમાં 2-3 વાક્યમાં પૂછે કે સંસ્કૃતિ વર્ધન એટલે શું? કે માણસ કે બીજાને વેચ્યા વગર સંસ્કૃતિનો ઉપયોગ કરી શકે નહીં. માણસ હંમેશા સુખ શોધતો રહે છે, આનંદ શોધતો રહે છે, પરંતુ કયો આનંદ વિકૃત છે અને કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો જ પડે છે. કે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણી સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. આ પાઠ બરાબર ધ્યાનથી અંત સુધી સાંભળશો તો જ આ પાઠ તમને સમજાશે. અને આ પાઠના જે પ્રશ્નો છે એ તમે આ પાઠના આધારે વ્યવસ્થિત રીતે લખી શકશો. એટલે આ પાઠની અંદર સંપૂર્ણ સમજૂતી વિડીયોના અંત સુધી સમજવી જરૂરી છે. ચાલો આપણે જોઈએ બીજો પેરેગ્રાફ. કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. આપણે દરેક જાણીએ છીએ કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, પણ વિકૃતિ છે એ જ ખરાબ છે. કે અને પ્રકૃતિ આપણને ન ખરાબ કહી શકીએ, ન સારી. તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે, પણ આટલા માત્રથી આપણે તેને સારો પણ ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિ ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. કે આપણે ક્યારેય કોઈ વ્યક્તિને ખરાબ કે સારો કહી ન શકીએ, કારણ કે કુદરતે જેને જે પ્રકૃતિ આપી છે ને તે પ્રમાણે જ માણસ હોઈ શકે છે. તેમના માટેનું એક ઉદાહરણ છે કે કાગડો છે એટલે કાળો છે તો આપણે એને ખરાબ ન કહી શકીએ, અને બગલો જે છે એનો વાન કલર છે એ સફેદ હોય છે તો આપણે એને સારો પણ ન કહી શકીએ. કે આપણે એના કલર ઉપરથી એને સારો કે ખરાબ કહી શકતા નથી, કારણ કે એ એની પ્રકૃતિ છે અને કુદરતી એને આપેલી છે. તેના ઉપરથી માણસ સારો નશાનો ફેર કરી શકતો નથી. પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ. એટલે કે પ્રકૃતિ ઉપર કંઈક આપણે આગળ વધવું, આપણે શરૂઆતમાં જ ચર્ચા કરી હતી કે પ્રકૃતિથી કંઈક આપણે આગળ વધીએ, આગળ ઉઠીને ચાલીએ એને જ આપણે સંસ્કૃતિ કહી શકીએ. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. ઘણી વખત એવું બને છે કે વિકૃતિ હોય તો પણ એને આપણે સંસ્કૃતિ માની લઈએ છીએ. જેમનું ઉદાહરણ જોઈએ
તો એટલે કે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે કે ધીમે ધીમે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરતા જઈએ છીએ, એની ખરાબ બાબતોને પણ અપનાવતા જઈએ છીએ. તો ખરેખર એ આપણી વિકૃતિ છે. એને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની, કે બીજાની જે વિકૃતિ હોય તેને આપણે ક્યારેય અપનાવી લેવાની નથી. જો અપનાવીએ તો એ આપણી ભૂલ છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાં પણ ભલે હોય વિકૃતિ, આપણને ખપે ન ખપે, આપણે ત્યાં પ્રાચીન કરતી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. ઘણી વખત એવું બનતું હોય છે કે વર્ષોથી એકને એક કોઈ બાબત ચર્ચામાં રહેતી હોય, પણ જો એ ખરેખર વિકૃતિ હોય ને તો આપણે ક્યારેય સ્વીકાર કરવો જોઈએ નહીં. આપણી સંસ્કૃતિમાં પણ આજે પણ એટલી ઘણી બધી સમસ્યાઓ છે કે જે વર્ષોથી ચાલી આવતી હોય છે, આપણે એમાં પરિવર્તન કરતા નથી. તો ખરેખર તે એક વિકૃતિ જ છે. કે વિકૃતિ બીજાની હોય કે આપણી હોય, સદંતર વજ્રીય છે, એટલે અવગણીય છે, એને ઉપયોગ કરવો જોઈએ નહીં, એને ધ્યાનમાં લેવી જોઈએ, એટલે ત્યાગવા યોગ્ય છે. વજ્રીય એટલે આ પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું હંમેશા સંશોધન કરતા રહેવું, પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ. કે પ્રકૃતિમાંથી હર હંમેશ ઉપર ઉઠી અને એમાં હંમેશા સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ. અહીં ઉદાહરણ આપતા વિનોબા ભાવે કહે છે કે ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે તે પ્રકૃતિ છે. માણસ માંસાહાર છોડી શકીએ, તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. કે વેજીટેરિયન જે ખાય છે, માણસ જે ખાય છે, શાકભાજી ખાય છે, અન્ન ખાય છે, તે આપણે ન છોડી શકીએ, કારણ કે તે આપણી પ્રકૃતિ છે. પણ માણસ જો બીજું ખાતો એટલે કે માંસાહાર કરતો હોય તો ખરેખર તે આપણી સંસ્કૃતિની વિરુદ્ધ છે. કે ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. કે માણસ જો ખાવામાં સંયમ રાખે તો રાખશું, અને એને એ જ દિશામાં આપણે સંસ્કૃતિની દિશામાં આગળ વધી શકીશું. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વિજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ છીણ થતી જશે. કે વિનોબા ભાવે પોતે કહે છે કે વિશ્વની જેમ જેમ પ્રગતિ થતી જશે, કે વિશ્વ જેમ જેમ પ્રગતિના માર્ગે આગળ ચાલશે, માણસ વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, કે માણસ વિજ્ઞાનમાં નવા નવા સંશોધન કરતો જ જશે, તેમ તેમ વિકૃતિઓ છીણ થતી જશે, એટલે કે ઓછી થતી જશે. માણસ પ્રકૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવું કે એક્રાંતિની માફક ખાવું, એટલે કે સતત ખાધ કરવું, જેને એક્રાંતિઓ કહેવામાં આવે છે, એ ખરેખર વિકૃતિ છે. અક્રાંતિઓ એટલે સતત ખાધ કરવું, એને અક્રાંતિઓ કહેવામાં આવે છે. એ પણ વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી. કેમ? કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. કે આટલા બધા વિજ્ઞાનનું સંશોધન થયું, માણસ હજી નથી સમજી શકતો કે આ આપણું શરીર રચના જે તંત્ર છે, પાચન ક્રિયાનું તંત્ર છે, એનું શું જ્ઞાન નથી? જ્યારે એના શરીરનું આંતરબાહ્ય જ્ઞાન થશે, તેને તુરંત સમજાશે આ એક વિકૃતિ છે. કે ભૂખ ન હોવા છતાં જમવું, અથવા તો વધારે જમ્યા કરવું, સતત જમ્યા કરવું, આ એક ખરેખર વિકૃતિ છે, અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગ કરતો રહેશે, અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો જ રહેશે. કે વિનોબા ભાવે કહે છે કે માણસ છે એ કાયમ સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરવું એટલે કે અલગ પાડવા. સંસ્કૃતિ કેને કહેવાય, વિકૃતિ કેને કહેવાય, એને અલગ અલગ રીતે જોતો રહેશે, એનું વિશ્લેષણ કરતો રહેશે, અને એના ઉપર પ્રયોગ કરતો રહેશે, અને પોતાને સાચી દિશામાં આગળ લઈ જતો રહેશે. કે આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષોથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે, અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. કે ભારતમાં જ આવા પ્રયોગો થયા છે. કે માણસ હજારો વર્ષોથી અલગ અલગ પ્રકારના પ્રયોગો કરતા આવ્યો છે, અને તેમાંથી ભારતીય સંસ્કૃતિની આ નિપજ છે. ભારતીય સંસ્કૃતિ વિકસી છે. નિપજ એટલે એની ઉપજ છે, એમાંથી સુધારો આવ્યો છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારતની સંસ્કૃતિને આ મિત્રો પ્રયોગશીલ કહેવામાં આવી છે. એ સંસ્કૃતિ ઉપર ઘણા બધા પ્રયોગો થતા આવ્યા છે. કે ભારત પ્રાચીન કાળમાં જ બહુ પ્રવૃત્તિમય હતું. અહીં બહુ જ પ્રયોગો પણ થયા, તેને નિષ્કર્ષ પણ નીકળ્યા, અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા.
કે આજથી નહીં, ભારત હજારો વર્ષોથી પ્રાચીન કાળથી એક પ્રયોગશીલ છે, તેના ઉપર ઘણા બધા પ્રયોગો થયા અને તેમાંથી જુદા જુદા નિષ્કર્ષો એટલે કે પરિણામ રિઝલ્ટ પણ એમના મળ્યા છે. અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી કે માણસની જે આધ્યાત્મિક દ્રષ્ટિ છે, આધ્યાત્મ તરફ વળવું, પ્રભુ ભજન તરફ વળવું, તેને આધ્યાત્મિક દ્રષ્ટિ કહેવાય. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવે છે. કે ભારત દેશ એક એવો છે જે આધ્યાત્મિક દેશ છે અને આધ્યાત્મિક માર્ગે હંમેશા આગળ વધતો રહે છે અને વધતો રહેશે. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આપણો બહુ મોટો વારસો છે કે ભારત દેશનો એક મોટો વારસો કહી શકાય. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે, સુખી સંપન્ન દેશ છે ભારત. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે. કે ભારતની જે સમૃદ્ધિ છે તેની વાત કરવામાં આવી છે કે ભારતની અંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે. કે ભારતની સમૃદ્ધિની વાત કરવામાં આવી છે. ભારતની અંદર હિમાલય જેવો અદ્ભુત પહાડ છે. આપણો દેશ ભલે સુજળ અને સુફળ છે, આપણા કરતાંય વધારે સુજળ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે, એટલે કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. અદ્વિતીય એટલે ન મળી શકે છે. ભારતની જે વિચાર સંપદા છે એ બીજા દેશો કરતાં કઈ ગણે આગળ છે અને એ ખરેખર ભારત માટે અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષ તટસ્થતાની ભારત વિશે આવું જ કહેત. કે હું કોઈ એમ નથી કહેતો કે હું ભારત દેશમાં જન્મ છું, ભારત દેશનો વતની છું એટલા માટે ભારતના વખાણ કરું છું. ના, હું કદાચ બીજા દેશોમાં જન્મ્યો હોત તો પણ હું ભારતના જ વખાણ કરત, કારણ કે ભારતની અંદર જે વિચાર સંપદા છે તે અદ્ભુત છે. એવું જ કહે, ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે, અજોડ છે, કે બીજે ક્યાંય જોવા મળે નહીં તેવો છે. કે ભારતમાં વૈદિક ઋષિઓની લઈને આજ સુધી શબ્દની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હવે વાત કરે છે ઋષિમુનિઓની. કે ભારતની અંદર એક ઋષિમુનિઓની પરંપરા ચાલી આવી છે. કે હું દુનિયામાં બીજા કોઈ દેશ એવો નથી જ્યાં ભાષામાં 10,000 વર્ષથી એના એ શબ્દો ચાલી આવતા હોય. કે દુનિયાની અંદર, વિશ્વની અંદર એવો કોઈ દેશ નથી કે ભાષાની અંદર એકને એક શબ્દો વર્ષોથી ચાલી આવતો હોય, એમાં કોઈ સંશોધન ન થયું હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. કે ભારતની અંદર શબ્દમાં જેટલા સંશોધન થયા છે તે જ્યાં વિશ્વના કોઈ પણ દેશોમાં નથી થયા. ભારતે પોતાના પુરાણા શબ્દને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે, સાથે જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. કે ભારતે પોતાના જે જૂના શબ્દો છે એને તોડ્યા નથી, પરંતુ એની અંદર નવા શબ્દ ઉમેરી અને ભાષાનો વિકાસ કર્યો છે, ભાષાની પ્રગતિ કરી છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલાંથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને જ્યાં બીજે ક્યાંય આવા જોવા મળતું નથી. એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે વિશ્વની અંદર ભાષાની અંદર વિશ્વમાં જેટલી ભાષાઓ છે એમાં પરિવર્તન આવતું રહે છે, એ શબ્દ નાશ થતા આવે છે. પણ ભારત એક એવો દેશ છે કે વર્ષોથી એકને એક શબ્દ ચાલી આવે છે, એની અંદર નવા શબ્દો ઉમેર્યા છે, સંશોધન થયા છે, પણ જે જૂના ભાષાના શબ્દો છે એ લુપ્ત થયા નથી. ચાલો હવે ત્યાર પછી એક આસ્કાચાર્યનું નિવેદન છે. આસ્કાચાર્યએ કહ્યું છે કે આપણે સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આસ્કાચાર્ય આપણે સંસ્કૃતિ વિશે એવી વ્યાખ્યા આપે છે કે આપણી જે સંસ્કૃતિ છે એ સનાતન છે અને નિત્ય નૂતન છે, હંમેશા નવી છે. નિત્ય નૂતન એટલે કે હંમેશા નવી. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. અખંડ તંતુ એટલે જોડાયેલા છે. આપણે આપણી સંસ્કૃતિ જે છે એની સાથે કાયમની રીતે જોડાયેલા છે, એટલે કે અખંડ તંતુ એવું નામ આપવામાં આવ્યું છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો એને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ આપણે એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી શકશે કે આ મારા જ બાળકો છે. આ પ્રશ્નમાં પૂછાય છે, બાળકો યાદ રાખજો. કે શું કહે છે કે પહેલાંના ઋષિ જો કોઈ આજે આવે અને એ આપણને જોવે તો આપણી વેશભૂષામાં પરિવર્તનને જરૂર જશે, પણ આપણામાં એવું પણ જોશે કે એને લાગશે કે એ આપણા જ બાળકો છે. એ આપણે ખરેખર સંસ્કૃતિ કહી શકાય.
એ આપણામાં તો જરૂર એવું ને એવું કંઈક પણ જોશે કે જેનાથી એને એમ લાગશે કે આપણા જ બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત સિગ્ન ચવડ કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. એ આપણું એક અનોખું બળ છે. આ પણ પ્રશ્નની અંદર પૂછાય કે આપણી અંદર ભીતર એટલે કે અંદર, ભીતરનું સામાન્યથી શબ્દ થશે અંદર, કે એવું કોઈ શાશ્વત શક્તિ છે, એવી સ્નિગ્ધ શક્તિ છે, ચવડ શક્તિ છે, કઠોર છે કે જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી અને આપણું એક અનોખો બળ છે. આ પાઠ વ્યવસ્થિત રીતે જો તમે સાંભળ્યો હશે તો આ પ્રશ્ન પાકા કરવામાં, વિરોધાર્થી સામાન્યતામાં કોઈ પણ તમને ત્રુટિ નહીં રહે. એટલે પાઠને અંત સુધી સાંભળવું. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. આપણે બધા જાણીએ છીએ કે આપણો ભારત દેશ છે એ હજારો વર્ષો જૂનો છે. જ્યારે બીજા દેશનો ઇતિહાસ આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી છે. ભારત દેશની અંદર ઘણા બધા પરિવર્તનો આવ્યા, પણ આપણી જે પરંપરા છે એ અતૂટ રહી છે, જોડાયેલી રહી છે. પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખી છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું દર્શન થાય છે. ભારત દેશની અંદર ઘણા બધા ભેદ છે, તફાવતો છે, પણ આપણી એકતા આજ સુધી જળવાઈ રહેલી છે. એવું કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ, કે ભારતમાં જન્મ લેવો દુર્લભ છે, મુશ્કેલ છે. ભારતમાં જન્મ મળતો નથી. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. આપણા પૂર્વજો એમ કહેતા કે આપણો ભારત દેશ છે ને એ પરમ શ્રેષ્ઠ પવિત્ર દેશ છે. પરમ એટલે કે શ્રેષ્ઠ. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુજરેશુ જન્મ, એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. સંસ્કૃતમાં કીધું છે કે દુર્લભમ મહારાષ્ટ્રમ જન્મ, મહારાષ્ટ્રમાં જન્મ લેવો દુર્લભ છે. ગુર્જેશુ ગુજરાતમાં જન્મ લેવો દુર્લભ છે. આવા વચનો તમને બીજા ક્યાંય નહીં જોવા મળે. સંત તુલસીદાસ પણ કહેશે કે ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ, 500 વર્ષ પહેલાં ગુજરાતમાં કવિ નરસિંહ મહેતાએ ગાયું કે ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવે પણ કહીને કહી. નરસિંહ મહેતાએ ગુજરાતના મહિમા ગાયો અને શંકરદેવે આસામનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા કે અલગ અલગ રાજ્યના જે સંતો છે, મહંતો છે, એની ઉપમા આપી અને જે ભારત દેશનો મહિમા ગાયો છે એની વાત કરવામાં આવી છે. નરસિંહ મહેતાએ ગુજરાતનો, અસમના શંકરદેવ અને માધવે પણ જે વાત કરી છે એ ખરેખર અજોડ છે. એકબીજાને નહોતા જાણતા છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે પણ એમાં જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા એવું એ બંને અનુભવ્યું અને વ્યક્ત કર્યું કે અલગ અલગ રાજ્યના હોવા છતાં આ લેખક સંતોએ ભારતના જે વખાણ કર્યા છે, ભારત ભૂમિના જે દર્શન કર્યા છે, ભારત ભૂમિને પવિત્ર ગણાવી છે, એ ખરેખર આપણા માટે અજોડ વાત છે અને એ બંને વ્યક્ત કર્યું છે અને અનુભવ્યું છે. એ સંતોના શબ્દો પણ સાચા છે. છેલ્લે પેરેગ્રાફ છે કે આવી રીતે આખા ભારતનું અભિયાન એ કાંઈ પ્રકૃતિ નહીં બલકે સંસ્કૃતિ છે, જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા વર્ષો નીકળી જાય એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. કે આપણા ભારત દેશની અંદર અનેક ભાષાઓ હોવા છતાં એ ભાષાઓ શીખતા વર્ષો નીકળી જાય છતાં ભારત દેશ છે એ વિભિન્ન ભાષાવાળો દેશ છે. અને આ ભૂખંડ જે છે, ભારતનો એક ખંડ છે, ટુકડો છે, એક છે, એ આપણી સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સદાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. કે ભારત દેશની જે આ સંસ્કૃતિ છે તેને આપણે આગળ લઈ જવાની છે, એ આપણી ફરજ છે. આ પાઠ લેવામાં આવ્યો છે ભારતીય સંસ્કૃતિમાંથી. શબ્દ સમજૂતી એમાં સામર્થ્ય શબ્દ છે વ્યર્જ્ય, આપણે વાત આવી હતી પાઠમાં, એટલે કે ત્યજવા યોગ્ય. છીણ, ઘસાયેલું અથવા નબળું. અક્રાંતિ એટલે ધરાય નહીં તેવું વધારે પડતું ખાનાર, સતત ખાધા કરનાર, જેને અક્રાંતિ કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો શબ્દ. સાવધ એટલે જાગ્રત, સજાગ. નિષ્કર્ષ એટલે સાર. અદ્વિતીય એટલે અજોડ. અસ્ખલિત એટલે સતત અથવા એકધારું. શાશ્વત એટલે નિત્ય. ચવડ એટલે મુશ્કેલીથી તૂટે, ફાટે કે સવાય તેવું. અને સંપત્તિ એટલે સંપત્તિ, ધન સંપત્તિ. વિરુદ્ધાર્થી આપેલા છે કે પ્રાચીન એટલે અર્વાચીન, સાવધ એટલે ગાફેલ,
સ્નિગ્ધ એટલે કઠણ, સ્નિગ્ધ એટલે પૂરું થાય, વિરોધાર્થી કઠણ. બાહ્ય એટલે બહારનું, જેનું વિરોધાર્થી થાય આંતરિક. આધ્યાત્મિક એટલે સાંસારિક, આધ્યાત્મિક એટલે ભોગ વિલાસ વગરનું, જેને વિરોધાર્થી કહેવામાં છે. સાંસારિક એટલે ભોગ વિલાસ વાળું. અભિમાન એટલે નિરભિમાન, વિરોધાર્થી. શાશ્વત એટલે નાશવંત, શાશ્વત એટલે કે ક્યારેય નાશ ન થાય એવું, નાશવંત એટલે નાશ પામે એવું. વિરોધાર્થી અક્રાંતિઓ એટલે મિતાહારી પણ કહેવામાં આવે છે. અક્રાંતિઓ મિતાહારી, સતત કાકા કરનાર. આપણે જોઈએ આ પાઠમાંથી કેટલા શીખ્યા છે વિકલ્પ દ્વારા, કે નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી. વિકૃતિ એટલે સહજ સ્વભાવ, પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. તો વિકલ્પ એ જ છે, વિકૃતિ એટલે સહજ સ્વભાવ, એ બંધ બેસતું નથી, એટલે એ વિકલ્પ છે એ સાચો જવાબ આવશે. કે વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે, યાદ કરવાનો પ્રયત્ન કરો. આમાં શું જવાબ આવશે કે વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે. કે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે ત્યારે, માણસમાં પ્રવૃત્તિ આવતી જશે ત્યારે, દુનિયાભરની સંસ્કૃતિનો અભ્યાસ કરવાથી, કે માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે. તો છેલ્લો વિકલ્પ છે ડી સાચો જવાબ છે. બરાબર ને, વિચારી લીધું. ભારત પાસે અદ્વિતીય એવું શું છે, તો વિચાર સંપદા, બી જવાબ આવશે. ચાલો, આ પણ વિકલ્પ થઈ ગયા 3. નમસ્કાર. વિડીયો બીજા મિત્રોને શેર કરો અને કોમેન્ટ કરો ન સમજાય